તો આજે આપણે કરીશું પવન મુક્તાસનનો અભ્યાસ. પવન મુક્તાસન કરવાથી ગેસ, એસિડિટી અને કબજિયાતમાં રાહત થાય છે. પાચન તંત્ર આપણું સારું બને છે. હાથ પગના સ્નાયુ મજબૂત બને છે અને આ રીતે ખૂબ જ ફાયદાકારક છે. ઘૂંટણની સમસ્યા દૂર થાય છે. તો તેને માટે સૌપ્રથમ આપણે શવાસનની સ્થિતિમાં આવી જશું. શવાસનની સ્થિતિમાં આવીને સૌપ્રથમ આપણે કરીશું પવન મુક્તાસનનો અભ્યાસ. તો તેને માટે એક પગને ઘૂંટણેથી વાળવાનો છે, બંને હાથ વડે તેને પકડી લેવાનો છે અને ત્યાર પછી માથાને ઘૂંટણની નજીક નાક સાથે અડાડવાનું છે. 1 2 3 4 5 6 7 8 9 10. રિલેક્સ. તે જ રીતે બીજો પગ લેવાનો છે અને તેને પણ આપણે પહેલા શ્વાસ લેશું. શ્વાસ છોડતા છોડતા માથા સાથે અડાડીશું. 1 2 3 4 5 6 7 8 9 10. રિલેક્સ. હવે આપણે કરવાનું છે, એક પગે પવન મુક્તાસન કર્યું, હવે બંને પગે આપણે પવન મુક્તાસનનો અભ્યાસ કરવાનો છે. તો તેને માટે આપણે કરીશું, બંને પગને ઘૂંટણેથી વાળીશું, બંને હાથ વડે તેને લોક કરીશું અને ત્યાર પછી માથાને ઘૂંટણની નજીક લઈ જશું. 1 2 3 4 5 6 7 8 9 10. ત્યાર પછી તમારે કરોડરજ્જુને મજબૂત બનાવવી હોય તો તે રીતે આ રીતે આપણે અભ્યાસ કરવાનો છે, જેથી તમારી કરોડરજ્જુ મજબૂત બને છે અને લચકી બને છે. ડાબી બાજુ અને ડાબી બાજુ અને જમણી બાજુ પણ આ રીતે કરવાનું છે. તો આ રીતે તમારા દરેક અંગોની કસરત થાય છે. આમ પવન મુક્તાસન ખૂબ જ સારામાં સારું આસન છે. ગેસ, એસિડિટી, કબજિયાતની સમસ્યા દૂર કરે છે, ઘૂંટણની સમસ્યા દૂર કરે છે, કરોડરજ્જુને મજબૂત બનાવે છે.